એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મૃણાલદાન ઈસરાણીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ કોલાસણા ગામની લંડનમાં રહેતી એનઆરઆઈ મહિલાએ ખોટા પુરાવા રજૂ કરીને ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ મેળવ્યા અંગે છે। આ પ્રક્રિયામાં મામલતદાર કચેરીના સર્વિસ પ્લસ પોર્ટલના યુઝર આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ થયો હોવાનું જણાવાયું છે। હાલમાં પોલીસે એનઆરઆઈ મહિલા અને ઓપરેટર પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે 3 દિવસ પહેલા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા આધાર કાર્ડની કામગીરીમાં ગેરરીતિની આશંકાને પગલે કુલ 13 કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 2 સુપરવાઇઝર અને 11 ઓપરેટરનો સમાવેશ થાય છે। હાલમાં આ 13 કર્મચારીમાંથી કોણે સરકારી પોર્ટલનો ઉપયોગ કરી એનઆરઆઈ મહિલાનું આધાર કાર્ડ બનાવ્યું એ તરફ તપાસ ચાલી રહી છે। 18 ઓગસ્ટ 2025 ના રોજ કોલાસણા ગામના એક જાગૃત નાગરિકે મામલતદાર કચેરીને એક અરજી કરી હતી। અરજીમાં જણાવાયું હતું કે ગામના વિદેશમાં રહેતા પટેલ પ્રતીક્ષાબેન સંજયભાઈએ આધાર કાર્ડ મેળવવા માટેની સરકારી ગાઈડલાઈન મુજબ છેલ્લા 1 વર્ષમાં 182 દિવસ ભારતમાં રોકાણ ન કર્યું હોવા છતાં તેમનું આધાર કાર્ડ બની ગયું છે। મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ચંદ્રેશસિંહ રાઠોડ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન કોલાસણાના તત્કાલીન તલાટી કમ મંત્રી, સરપંચ અને અરજદારના સગા મયંકભાઈ મિસ્ત્રીના નિવેદનો લેવામાં આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું છે કે પ્રતીક્ષાબેન માત્ર 25 દિવસ જેટલો જ સમય ભારતમાં રોકાયા હતા અને ત્યારબાદ વિદેશ ચાલ્યા ગયા હતા। સરકારી ઠરાવ તારીખ 3/3/2023 મુજબ આધાર કાર્ડ માટે છેલ્લા 1 વર્ષમાં 182 દિવસનું ભારતમાં રોકાણ ફરજિયાત છે। આ શરત પૂરી ન થતી હોવાથી પ્રતીક્ષાબેનનું આધાર કાર્ડ બનવા પાત્ર ન હતું। તલાટી કમ મંત્રીએ પણ રિપોર્ટમાં જણાવ્યું હતું કે અરજદાર હાલ વિદેશમાં હોવાથી ખરાઈ થઈ શકે એમ નથી અને એનેક્સર 1 નેગેટિવ ભર્યો હતો। આધાર કાર્ડની અરજીની કામગીરી સરકાર દ્વારા નક્કી કરાયેલા સર્વિસ પ્લસ પોર્ટલ પર કરવામાં આવે છે, જેના યુઝર આઈડી અને પાસવર્ડ મામલતદાર કચેરીને ફાળવવામાં આવ્યા છે। આ યુઝર આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને પ્રતીક્ષાબેનના આધાર કાર્ડને મંજૂરી આપવામાં આવી હતી। આ મામલે એનઆરઆઈ મહિલા સહિત 2 આરોપી સામે આઈટી એક્ટ અને બીએનએસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદી શ્રી મૃણાલદાન ઘનશ્યામભાઈ ખોડીદાન ઈસરાણી, ધંધો નોકરી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જલાલપુર નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ 2023ની કલમ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અલગ અલગ કલમ મુજબ એક ગુનો દાખલ કરાયો, જેમાં આરોપી તરીકે પ્રતીક્ષાબેન સંજયભાઈ પટેલ અને બીજો આરોપી તરીકે કોઈ અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે। આ બનાવની વિગત એવી છે કે તારીખ 19/6/2025 થી 30/6/2025 દરમિયાન આ જે આરોપી છે પ્રતીક્ષાબેન સંજયભાઈ પટેલના બિન નિવાસી ભારતીય હોય અને તેઓએ આધાર કાર્ડ બતાવવા માટે 180 દિવસ જેટલું અહીંયા ભારત દેશમાં રોકાણ કરવાનું હોય છે, પણ તેઓ માત્ર 25 દિવસ જેટલો સમય ભારતમાં રોકાણ કરીને પોતે ભારતીય નિવાસી હોવાનું જણાવી તે અંગેના ખોટા પુરાવો રજૂ કરીને અને આ જે ખોટા પુરાવા છે તે સાચા તરીકે ઉપયોગ કરીને જે આરોપી નંબર 2 કોઈ અજાણ્યા ઈસમ છે તેમણે આ જે મામલતદાર સાહેબ અને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જલાલપુર તેમના સર્વિસ પાસ પ્લસ પોર્ટલના યુઝર આઈડી અને પાસવર્ડ ગેરકાયદેસર રીતે મેળવી તેમાં લોગિન થઈ અને જે કાયદેસરનું ફોર્મ હોય એ તલાટી દ્વારા તપાસ કરીને ભરવાનું હોય છે, તેની જગ્યાએ બીજું અધૂરી વિગતવાળું કરપાયેલું ફોર્મ એને અપલોડ કરીને આધાર કાર્ડ કઢાવવા અંગેના પુરાવો ખોટા હોવાનું જાણવા છતાં તેના સાચા તરીકે ઉપયોગ કરીને આધાર કાર્ડ મેળવેલ હોય, જે બાબતનો ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ સરવાઈનાઓ હાલ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।